સુરતમાંથી પાખંડી કર્મકાંડી બ્રાહ્મણ ઝડપાયો। વિધિના બહાને 4.99 લાખ પડાવ્યા। મહિલા અને તેની પુત્રવધુ સાથે છેતરપિંડી કરી કુળદેવીના કોપને લઈને વિધિના બહાને નાણાં પડાવ્યા। જહાંગીરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। મનીષ વધુ વિગતો જણાવશે। મનીષ, આ જે સ્ત્રી છે અને તેની પુત્રવધુ છે, કઈ રીતે આ પાખંડીના સંપર્કમાં આવ્યા હતા, કઈ રીતે આખી છેતરપિંડી આચરવામાં આવી છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં જે આ કર્મકાંડ બ્રાહ્મણ છે તેમણે આ મહિલાને જે મહિલા છે તેને તકલીફ હોય ત્યારે તેની પાસે ગઈ હતી, ત્યારે કીધું કે તમને કોઈ પ્રકોપ છે, આ રીતના જે પ્રકોપ દૂર કરવો પડશે અને કર્મકાંડ કરવું પડશે તેવું કહીને વિધિ કરવાના બહાને અલગ અલગ 4.5 લાખ રૂપિયાથી ઉપર જે રૂપિયા પડાવ્યા હતા। ત્યારબાદ કોઈ પણ પ્રકારની વિધિ નહીં કરી અને તેની સાથે છેતરપિંડી કરી હતી। મહિલાએ છે તે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યાં ફરિયાદના આધારે જે કર્મકાંડ બ્રાહ્મણ છે તેની શોધખોળ હાથ ધરી। ત્યારે આ બ્રાહ્મણ છે સુરતના વિસ્તારમાં જ ફરતો હોય ત્યારે આ જ વ્યક્તિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આભાર મનીષ તમામ વિગતો માટે।